या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता નમસ્તસ્યે 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 નમો નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, માઘ માસની ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવાથી જીવનમાં બધા કષ્ટો દૂર કરી શકાય છે. આ 9 દિવસોમાં ગુપ્ત રીતે દેવીની પૂજા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. તેમજ આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન શું કરવું ન જોઈએ તેના વિશે વાત કરીશું. જેમ કે ગુપ્ત નવરાત્રિના 9 દિવસોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ 9 દિવસોમાં એટલું ધ્યાન રાખવું કે ભૂલથી પણ તામસિક ભોજન ન ખવાય, એટલે કે માંસ, મદિરા, લસણ, ડુંગળી એનું સેવન નવરાત્રિ દરમિયાન ન કરવું જોઈએ. આ નવરાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારની ગંદકીને ઘરની બહાર કરવી અને ઘરને સ્વચ્છ રાખવું. જો ઘરમાં ગંદકી રહે તો માતા દુર્ગા ક્રોધિત થઈ શકે છે. તેમજ આ ગુપ્ત નવરાત્રિમાં કોઈ સાથે વિવાદ ન કરવો, ક્રોધ ન કરવો, તેમજ કોઈની નિંદા પણ ન કરવી જોઈએ અને નકારાત્મક વિચાર પણ ન કરવા જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માઘ માસની ગુપ્ત નવરાત્રિ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને જો અમારી ચેનલ તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.